આ તરફ રાજકોટ મનપા દ્વારા લેવાયેલા નમૂના પણ ફેલ ગયા છે। આરોગ્ય વિભાગે લીધેલા નમૂનાઓમાં ખુલાસો થયો। શ્રીખંડ સિંગતેલના લેવાયેલ નમૂનાઓમાં ફેર આઈ સોનલ બ્રાન્ડ દેશી ઘાણી સિંગતેલનો જે રિપોર્ટ આવ્યો હતો તે ફેલ ગયો છે। સિંગતેલમાં આયોડિનનું પ્રમાણ વધુ હોવાનો ખુલાસો થયો છે। મયુર સરવૈયા આ વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? બિલકુલ, મનપાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂના જે છે તે ફેલ થયા છે। દિવાળી સમયે મુખવાસ સહિત તેલ અને શ્રીખંડના નમૂના જે છે તે લેવામાં આવ્યા હતા, તે નમૂના ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। મુખવાસના 4 નમૂના, શ્રીખંડ અને દેશી ઘાણી સિંગ તેલના એક નમૂના જે છે તે ફેલ થયા છે। અમૃત મુખવાસમાંથી લેવામાં આવેલા નમૂનાના રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે। તો આઈ સોનલ બ્રાન્ડની દેશી ઘાણીનું 100% સિંગતેલ જે વેચાતું હતું તેમાં પણ આયોડિનનું પ્રમાણ વધુ આવતા હોવાથી રિપોર્ટ જે છે તે ફેલ થયું હોવાનું સામે આવ્યું છે। તો ગાયત્રી ડેરીમાંથી લેવાયેલા શ્રીખંડના નમૂનામાં પણ સિન્થેટિક રંગ જોવા મળતા નમૂના જે છે તે ફેલ થયા છે અને આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।